मुमिनीन इकराम, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जाअत रुसुलु रब्बिना बिल हक़्। अस्सलातु वस्सलाम अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यिदिल अव्वलीन वल आखिरीन सय्यिदना व नबियना अबिल क़ासिम मुहम्मद। बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन अल्लज़ीना अज़हबल्लाहु अन्हुमुर रिज्स व तह्हरहुम तत्हीरा। व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन मिन लैलतिना हाज़िही इला क़ियाम यौमिद्दीन। अम्मा बअदु फ़क़द क़ाल अबू अब्दिल्लाह इमामुना अल-हुसैन अलैहिस्सलाम। लौ वुलिद ली मिअतुन लअहबब्तु अन ला उसम्मिया मिनहुम अहदन इल्ला अलिया। सल्लल्लाहु अलैहि मुहम्मद व आले मुहम्मद। एक जमानो હતો કે જ્યારે દુશ્મનોએ ઘણી કોશિશ કરી કે મૌલાએ કાયનાતને બદનામ કરવામાં આવે, અલીના નામને હલકું પાડવામાં આવે, નામે અલીને દબાવી દેવામાં આવે, લોકો અલીને યાદ ના કરે, અલીના નામને ભૂલાવી દે અને અલીના નામને મિટાવી દેવામાં આવે। અહલે बैतનો સૌથી મોટો દુશ્મન અમીર શામ મુઆવિયા લાનતુલ્લાહ અલૈહ, એનું ફરમાન હતું કે નમાઝ બાદ મિંબરો ઉપરથી ખુતબે જુમામાં હંમેશા અલીને બુરા શબ્દોથી યાદ કરવામાં આવે। નઉઝુબિલ્લાહ અમીરુલ મુમિનીન ઉપર સબ્બો શત્મ કરવામાં આવે, અપશબ્દો કહેવામાં આવે, લાન તાન કરવામાં આવે। 70 વર્ષ સુધી આ મલઉનનું ફરમાન જારી રહ્યું। મિંબરો ઉપરથી, મસ્જિદોમાં, મુસલ્લા ઉપર નમાઝ બાદ અમીરુલ મુમિનીનને બુરા કહેવામાં આવતા। શામના લોકોની આદત પડી ગઈ। આ આદતથી બાળકો જવાન થયા ને જવાનો બુઝુર્ગ થયા। એટલી હદે અલીના નામને દબાવવામાં આવ્યું, અલીથી દુશ્મનીને ઇઝહાર કરવામાં આવી। તારીખમાં મળે છે કે એક માણસ શામનો વોયાઝમાં જાય છે, રસ્તામાં નમાઝનો સમય થયો, સવારી પરથી ઉતરીને નમાઝ અદા કરે છે અને જલ્દી જલ્દી સવારી પર બેસીને દેપાર થઈ જાય છે। રસ્તામાં એને યાદ આવ્યું, નમાઝ તો પડી લીધી પણ નમાઝ બાદ અલી ઉપર લાનત નથી કરી। આપણે જે રીતના નમાઝ બાદ સલવાત પડીએ એ લોકોની આદત હતી કે અલી અલૈહિસ્સલામને બુરા કહે। પાછો ફરે છે એ માણસ, એ જગ્યા ઉપર આવે છે જેણે નમાઝ પડી હતી, પાછો નમાઝની હાલતમાં બેસે છે, નઉઝુબિલ્લાહ અલીને બુરા કહે છે, પછી ઊભો થઈને જાય છે। આટલું જ નહીં, પોતે હુકમ આપે છે, માલદાર હતો, દસ્તુર આપે છે કે આ જગ્યા ઉપર મસ્જિદ બનાવવામાં આવે। શા માટે? કારણ કે અલીને બુરા કહેવાનું હું ભૂલી ગયો હતો, એનો કફારો આ મસ્જિદ કરવામાં આવે। કેટલી હદે અલીથી દુશ્મની, અલીના નામથી દુશ્મની, અલીની ઝાતથી દુશ્મની, લોકોને કેટલા અજાણ રાખવામાં આવ્યા। પણ અઝીઝો, એને ખબર નહીં હોય અલ્લાહનો ઈરાદો છે કે અલીનું નામ બુલંદ રહે। અલીના નામને મિટાવવા વાળા પોતે નાબૂદ થઈ ગયા, કોઈ સરખાઈથી નામ લેવા વાળું નથી।
ત્યારે અલીનું નામ કાલે બુલંદ હતું, આજે બુલંદ છે અને કાલે પણ બુલંદ રહેવાનું છે. માવિયા ચાહતો હતો અલીના નામને નાબૂદ કરે. આ બાજુથી ઇમામે હુસૈન ઉઠે છે અને અવાજ દે છે, લવ બુલિદ અલી મિઅતુન લા અહબબતુ અન લા ઉસમ્મિયા અહદુન મિનહુમ ઇલ્લા અલિયા. ખુદા જો મને 100 દીકરા પણ અતા કરે, ખુદાની કસમ હું દરેકના નામ અલી રાખીશ. મૌલાએ ફકત કીધું નહીં, કરીને બતાવ્યું. ખુદાએ 3 દીકરા અતા કર્યા, મૌલાએ 3 નામ અલી રાખ્યા. કોઈ અલી અકબર છે, કોઈ અલી અસગર છે, કોઈ અલી ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ છે. અલીમાંથી એક અલીનો આપણે zikr કરવાનો છે. એ અલી, એ ઝૈનુલ આબિદીન કે જેમનો zikr એમની વિલાદત પહેલા રસૂલે ખુદાએ બયાન કર્યો છે. જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી એનું બયાન છે. એક દિવસ હું રસૂલની ખિદમતમાં બેઠો હતો. રસૂલની આગોશમાં ઇમામે હુસૈન છે, ખેલી રહ્યા છે, રમી રહ્યા છે. એને જોઈને રસૂલે ખુદા જાબિરને કહે છે, એ જાબિર, મારા આ હુસૈનના ઘરે એક દીકરાનો જન્મ થશે જેનું નામ અલી હશે. એ અલી ઈ છે કે કયામતના દિવસે મેદાને હશ્રમાં જ્યારે ફરિશ્તાઓ અવાજ આપશે, અઈના ઝૈનુલ આબિદીન, ક્યાં છે ઝૈનુલ આબિદીન, ત્યારે મારા હુસૈનનો દીકરો ઊભો થઈને આગળ વધશે. એના ઘરે એક દીકરાનો જન્મ થશે જેનું નામ મુહમ્મદ હશે, જેનો લકબ બાકીર હશે. અને એ જાબિર, જ્યારે તું એની મુલાકાત કરતો મારા સલામ એને આપજે. મશહૂર રિવાયત તમે સાંભળ્યા છો. એ રિવાયતમાં રસૂલે ખુદાએ ચોથા ઇમામને યાદ કર્યા છે. આપણા ચોથા ઇમામના અલકાબ ઘણા બધા હતા અને આ અલકાબ એમને નથી મળ્યા. ઘણા લોકોના નામ હોય ને, નામ કંઈક અલગ હોય ને, એના જેવી સિફત નથી હોતી. ઘણા લોકોનું નામ અલગ ને કામ અલગ હોય. ઇમામો માટે આવું નથી હોતું. જો એમનું નામ ઝૈનુલ આબિદીન છે તો પ્રેમા ઈ ઝૈનુલ આબિદીન છે. જો એનું નામ સૈયદુસ સાજિદીન છે તો હકીકતમાં ઈ સૈયદુસ સાજિદીન છે. કેવી ઇબાદત! મૌલા ઇબાદત કરીને ફકત આબિદ નથી. એવા આબિદેને કહેવાય જે ઇબાદત કરે. મૌલા આબિદ નથી, ઝૈનુલ આબિદીન છે. ઇબાદતો કરનારાઓની શોભા છે, આબિદોની ઝીનત છે. કેવી ઇબાદત! કેવી ઇબાદત! મૌલાની ઇબાદત હું શું બયાન કરું? આવો એમના દીકરા 5મા ઇમામથી આપણે પૂછીએ. આપણા 5મા ઇમામ ઇમામે મુહમ્મદે બાકીર અલૈહિસ્સલામ ફરમાવે છે, ખુદાવંદે આલમે આપણા ચોથા ઇમામને એક બાગ આપ્યો. મદીનાની અંદર ચોથા ઇમામનો એક બાગ છે જેની અંદર 500 ઝાડ છે. મૌલા 500 ઝાડમાં દરેક ઝાડ પાસે ઉભા રહીને 2 રકાત નમાઝ અદા કરતા. આ છે મૌલાની ઇબાદત. ખુદાનો શુક્ર, જો ખુદાએ મને 2-3 ઘર આપ્યા હોય, 2-3 દુકાનો આપી હોય, શું મને ચોથા ઇમામના માનવા વાળાને ઈ તૌફીક છે કે દરેક જગ્યાએ જઈને ખુદાને યાદ કરે? 5મા ઇમામની, ચોથા ઇમામની ઇબાદત 5મા ઇમામની ઝબાનથી આપણે સાંભળીએ. મૌલા જ્યારે નમાઝ માટે ઊભા થતા, વુઝુ માટે તૈયાર થતા, મૌલાના ચહેરાનો રંગ બદલી જતો.
હાથ ધ્રુજવા લાગતા, ગિર્યા કરતા. નમાઝની હાલતમાં મૌલા એવી રીતના ઉભા રહેતા જાણે એક અઝીમ બાદશાહની સામે એક ઝલીલ ગુલામ ઉભો હોય. એટલા તવજ્જુહની સાથે, એટલા હુઝુરે કલ્બની સાથે, એટલા ધ્યાનથી મૌલા નમાઝ પડતા કે હાલતે નમાઝમાં મૌલાની અબા નીચે પડી જાતી, મૌલાને ખ્યાલ પણ ના રહેતો. એવી હાલતમાં ઇમામ નમાઝ પડતા, એટલું ગિર્યા કરતા, આવો ખુશુ અને ખુશુ. ચોથા ઇમામથી પૂછવામાં આવ્યું, મૌલા નમાઝના ટાઈમે તમારી આવી કેમ હાલત? મૌલા કહે છે, તને શું ખબર, હું કેવી અઝીમ કુદરતની સામે ઊભો છું, મારા ખાલિકો માલિકની સામે ઊભો છું. સહાબીઓ કહે છે, મૌલા જો તમારી નમાઝ આવી હોય તો પછી અમારી નમાઝની તો શું ગણતરી? ઇમામની ઇબાદત જો આની હોય, એની સામે આપણી હલકી ફુલકી તૂટેલી ફૂટેલી કંઈ પણ ધ્યાન વગરની નમાઝ, એની શું હકીકત? ચોથા ઇમામ કહે છે, તમે તમારી ઇબાદતોથી ના ઉમ્મીદ ના થાઓ. તમારી ઇબાદતો જો મારા જેવી નથી તો કઈ યાદી ના કરો. તમે નમાઝો પઢો, સાથોસાથ નાફિલાને પણ અદા કરો. જો વાજિબ નમાઝોમાં ખોટ રહી ગઈ હશે તો આ નાફિલા પૂરી કરી દેશે. આ છે મૌલાની ઇબાદત, આ છે મૌલાની ઇબાદત. ત્યારબાદ ઇમામની એક સિફત છે, સૈયદુસ સાજિદીન. ઇમામ ફક્ત સાજિદ નથી, સાજિદ એને કહેવાય છે સજદા કરે. આપણે બધા જો સજદા કરીએ છીએ, આપણે બધાને સાજિદ કહી શકાય, સજદા કરનાર. જો કે આપણા સજદાની શું હકીકત? નમાઝમાં આપણો સજદો 10 થી 12 સેકન્ડનો હોય. બહુ આપણી પાસે ફુરસત હોય તો સજદે શુક્ર 1 મિનિટનો હોય. મૌલાના સજદા, મૌલા સાજિદ નથી, સજ્જાદ છે. સજ્જાદ એને કહેવાય છે વધારે સજદા કરતો હોય. મૌલા ફક્ત સજ્જાદ પણ નથી, સૈયદુસ સાજિદીન છે. સજદા કરનારાઓના પણ સરદાર. કેવા સજદા? યુસુફ ઇબ્ન અસ્બાત કહે છે, મારા બાબા એક દિવસ અડધી રાતના મસ્જિદે ગયા. શું જોયું? મસ્જિદની અંદર એક જવાન હાલતે સજદામાં છે અને એની જબાન ઉપર આ શબ્દો છે, સજદા વજહી મુતઅફ્ફિરન બિતુરાબિલ ખાલિqી વ હુવા લહુ અક્લ. સજદો કરું છું અને માટી ઉપર પોતાના ચહેરાને રાખું છું મારા પરવરદિગાર માટે. બેશક સજદાને લાયક કોઈ ઝાત હોય તો મારો પરવરદિગાર છે. જ્યારે સવાર પડ્યું, જ્યારે અજવાળું થયું, ત્યારે જોયું તો ખબર પડી આ બીજું કોઈ નહીં, સૈયદુસ સાજિદીન ઝૈનુલ આબિદીન અલી ઇબ્નુલ હુસૈન છે. મૌલા એટલા સજદા કરતા કે સજદાના જે 7 ભાગો આપણા બદનમાં છે, મૌલાના 7 ભાગો ઉપર નિશાન પડી જતા. ઘણી વખત સજદા કરીને ચામડી ઉપર નિશાન પડી જાય. એટલા નિશાન પડી જાય, ચામડી કડક થઈ જાય ને ક્યારેક એને કાઢી પણ શકાય. મૌલાના અલ્કાબમાંથી એક છે ઝુફફનાત. ચોથા ઇમામને કહેવામાં આવે છે ઝુફફનાત. સફનાત એને ગુજરાતીમાં કહેવાય ધીંગડા. ચામડી કડક થઈ જાય અને ચામડી જ્યારે સુકાઈને નીકળી જાય એને કહેવાય સફનાત. વર્ષમાં 2 વખત મૌલાના સજદાની જગ્યા ઉપરથી આ ચામડીને કાઢવામાં આવતી અને મૌલાએ ભલામણ કરી આ ચામડીને સાચવીને રાખતા અને કીધું હતું કે કબ્રમાં મારી સાથે આને પણ દફન કરજો. આ છે સૈયદે સજ્જાદ, આ છે ઝૈનુલ આબિદીન. આપણા ચોથા ઇમામ, એક સલાત પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ. હું એનો જરાક ચિતાર તમારી સામે બયાન કરું કે ચોથા ઇમામે કેવા જમાનામાં ઇમામતને સંભાળી. કેવો જમાનો હતો?
રસૂલની એક હદીસ છે, રસૂલે પોતાના બાદ આવનારા જમાનાની પેશબીની કરી હતી, કેવો જમાનો આવશે. રસૂલે ખુદા ફરમાવે છે કે સયઅતી ઝમાનુન અલા ઉમ્મતી લા યબકા મિનલ કુરઆન ઇલ્લા રસ્મુહ. મારી કૌમ ઉપર મારા બાદ એવો જમાનો આવશે કે કૌમની દરમિયાન કુરઆનમાંથી કાંઈ બાકી નહીં રહે સિવાય કુરઆનનું લખાણ. કુરઆનનું લખાણ, નહીં તફસીર હોય, નહીં તાવીલ હોય, નહીં અમલ હોય, કંઈ નહીં હોય, કુરઆનનું લખાણ હશે. ત્યારબાદ રસૂલે ખુદા કહે છે વલા મિનલ ઇસ્લામ ઇલ્લા ઇસ્મુહ. ઇસ્લામમાંથી કંઈ બાકી નહીં રહે સિવાય ઇસ્લામનું નામ. ઇસ્લામનું નામ. અને ત્યારબાદ યુસમ્મુના બિહી વહુમ અબઅદુન નાસ મિન્હ. લોકો પોતાની જાતને તો મુસલમાન કહેતા હશે પણ સાચા અને ખરા ઇસ્લામથી ઘણા છેટે હશે. અને ત્યારબાદનો જુમલો વલા યબકા મસાજિદુહુમ આમિરા વહિય ખરાબુન મિનલ હુદા. મસ્જિદ તો હશે, ખૂબસૂરત પણ હશે, પણ હિદાયતથી ખાલી હશે. ખુદા ન કરે એવો જમાનો અત્યારે આવ્યો હોય. મસ્જિદ તો હશે પણ નમાઝીઓથી આબાદ નહીં હોય, હિદાયતથી ખાલી હશે. રસૂલની રહેલતને હજી અમુક વર્ષો ગયા છે. આવા જ કંઈક વાતો, આવી જ કંઈક વાતો ચોથા ઇમામના જમાનામાં આપણને જોવા મળી. હજી તો ચોથા ઇમામનો જમાનો, રસૂલની રહેલતને ઘણો સમય નથી થયો પણ આવો જમાનો આવી ગયો. કેવો જમાનો? મસ્જિદે નબવી, આટલી પાક અને મુકદ્દસ જગ્યા, મસ્જિદ તો હતી પણ એમાં ઘોડા બાંધવામાં આવ્યા હતા. ખાને કાબા, અલ્લાહનું ઘર, એના પડદાને આગ લગાડવામાં આવી હતી. ખાને કાબાની દીવારને ખરાબ કરવામાં આવી હતી. કુરાને મજીદને તીરથી વીંધી નાખવામાં આવ્યું હતું. આ જમાનો છે. આ બધા કામો થયા છે, તારીખમાં લખાયેલા છે. કયા જમાનામાં? યઝીદ લાનતુલ્લાહ અલૈહિના જમાનામાં. દુશ્મનાને અહલે બાયત ઉપર જે હુકુમતનો હાકિમ યઝીદ હોય એમાં આવું બધું થવાનું જ છે. કેવો જમાનો કે જેની અંદર આપણને જોવા મળે છે યઝીદ બાદ અબ્દુલ મલિક બને છે ખલીફા. એનો જમાનો આવે છે. અબ્દુલ મલિકના જમાનામાં મદીનાનો હાકિમ હજ્જાજ છે. હજ્જાજને ઓળખો છો ને? ઝાલિમ, સફાક, દુશ્મને અહલે બેત, મૌલાએ કાયનાતના શિયાઓને પકડીને કત્લ કરનાર હજ્જાજ મદીનામાં મિંબરે રસૂલથી ખુતબે જુમામાં બયાન કરે છે, એ લોકો તમે રસૂલની ઝિયારત ના કરો, રસૂલની કબ્ર પાસે ના આવો, બહેતર છે તમે શામ જાઓ, અબ્દુલ મલિકના મહેલની આજુબાજુમાં ચક્કર લગાવો. શા માટે? ગુજરી ગયેલ રસૂલ કરતા જીવતો ખલીફા બહેતર છે. અઉઝુ બિલ્લાહ, નઉઝુ બિલ્લાહ, અસ્તગફિરુલ્લાહ. આવા જ વિચારો વાળા લોકો હજી પણ દુનિયામાં છે. એ લોકોના બાદશાહના મહેલ પાસે જઈને બાદશાહોની ખિદમતમાં ઝૂકીને સલામ થાય, પણ રસૂલે ખુદાની કબ્રની નજીક સલવાત પડવી પણ ગુનાહ છે. બારકુશનુદીએ જનાબે ફાતિમા ઝહરા બઆવાજ બુલંદ સલાવત. ज़माने जहालतની અંદર ઇસ્લામની પહેલા એક રિવાજ હતો, જ્યારે કોઈ ગુલામને ખરીદવામાં આવતો પછી ગુલામના ખંભા ઉપર એક મોહર લગાડવામાં આવતી, એક સ્ટામ્પ લગાડવામાં આવતો. લોખંડની એક ચીજ ગરમ કરીને એની ચામડી ઉપર લગાડવામાં આવતી. એ નિશાન હંમેશા રહેતું, ક્યારેય એ નિશાન જાતું નહીં. હવે આ ગુલામ ગમે ત્યાં ભાગીને ચાલ્યો જાય, લોકો જ્યારે એની મોહરને જોશે સમજી જશે આ ગુલામ છે ને કોનો ગુલામ છે.
વાक़ે કરબલા બાદ યઝીદે જે લશ્કર મોકલ્યું છે મદીનાને લૂંટવામાં આવ્યું, બરબાદ કરવામાં આવ્યું, મર્દોને કત્લ કરવામાં આવ્યા અને જે બાકી બચેલા હતા એ બધાના ખંભા ઉપર મોહર મારવામાં આવી, એ રીતના કે આ લોકો બધા યઝીદના ગુલામ છે. મદીનામાં કોણ હતું? રસૂલના સહાબીઓ હતા, સહાબીઓની ઔલાદ હતી. આવો વર્તાવ થયો છે ચોથા ઇમામના જમાનામાં. ઇમામના સાથીઓ કેટલા હતા? ચોથા ઇમામના સહાબીઓ કેટલા હતા? જે સાચા હતા, જે મુખલિસ હતા, જે વફાદાર હતા, એ તો બધા કરબલામાં કામ આવી ગયા. હવે તો કોઈ નથી. ખુદ મૌલા ફરમાવે છે, મા બી મક્કત વલ મદીનતી 20 રજુલન યુહિબ્બુના. મક્કા અને મદીનામાં 20 માણસો પણ નથી કે જે અમને ચાહતા હોય. આ છે ચોથા ઇમામનો જમાનો. આ છે ચોથા ઇમામની ઇમામતનો સમયગાળો. આવા જમાનાની અંદર પોતાની ઇમામતની જવાબદારીને નિભાવવી એ આપણા મૌલા અલી ઝૈનુલ આબિદીનનો કમાલ છે. એક સલાત પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ. ઇમામે જ્યારે ઇમામતને સંભાળી, કઈ હાલતમાં, કેવી સિચ્યુએશનમાં, કેવા સમયગાળામાં, કેવા પીરિયડમાં ઇમામે ઇમામતની જવાબદારી સંભાળી. જ્યારે ઇમામ બન્યા ત્યારે ઇમામના હાથમાં હથકડી હતી. ઇમામ અસીર હતા, કૈદી હતા, ખૈમાઓ બળેલા, લૂંટાયેલા, સાથે બેવાઓ અને યતીમોનો કાફલો હતો. એવી હાલતમાં ઇમામે ઇમામતને સંભાળી છે. પણ અઝીઝો, ઇમામને તમે કૈદ કરી શકો છો, ઇમામના વિચારોને કૈદ નથી કરી શકાતા. ઇમામને કૈદી બનાવી શકાય, ઇમામના ઈદેને ક્યારે કૈદી ના બનાવી શકાય. ઇમામના હાથમાં હથકડી પહેરાવી શકાય, પણ ઇમામના પૈગામને કોઈ અટકાવી નથી શકતું. इमाम ए हस्तीનું નામ છે, सजदों से जिसने दहर को आबाद कर दिया, खालिक ने उसको सैयद सज्जाद कर दिया. एक बेकसो गरीब का एजाज देखिए, बेड़ी पहन के दीन को आजाद कर दिया. मौला પોતે કૈદી બની ગયા પણ ઇસ્લામને કૈદી ના બનવા દીધું. પોતે અસીર બની ગયા પણ ઇસ્લામને હંમેશા માટે યઝીદે મલઉનના હાથથી આઝાદ કરી દીધું. એક સલાત પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ. એવી હાલતમાં ઇમામે ઇમામતની જવાબદારીને સંભાળી. આવા માહોલની અંદર કે જ્યાં અખલાક નામની કોઈ ચીજ ના હતી, જ્યાં દરેકના હક પામાલ થતા હતા, જ્યાં દરેકની ઉપર જુલ્મ થતો હતો, ઇમામ એવા માહોલની અંદર હુકૂક બયાન કરે છે. જે આજે આપણી દરમિયાન છે રિસાલતુલ હુકૂક. એક એક ચીજના હક ઇમામે બયાન કર્યા છે. કોનો શું રુઆ છે એ ઇમામ બયાન કરે છે. મદીનાની અંદર પણ જ્યારે કરબલા બાદ ઇમામ છૂટીને આવ્યા, જ્યારે રિહાઈ પામીને આવ્યા, ઇમામ પાસે કોઈ હોદ્દો કે મનસબ ના હતું, હુકુમત ના હતી. યઝીદની હુકુમત, ત્યારબાદ બની ઉમૈયા અને બની મરવાનની હુકુમત. ઇમામને મોકો નહોતો આપવામાં આવ્યો ઇમામ મિંબર ઉપર જઈને ખુતબો આપે, અસહાબની સામે હદીસ બયાન કરે. કોઈ આવતું ના હતું ઇમામથી સવાલ કરવા માટે. એવા માહોલની અંદર કે જ્યાં હુકુમત તરફથી પાબંદી હતી, કોણ ઇમામના ઘરે આવે છે ને કોણ જાય છે. એવા માહોલમાં કે જ્યાં ઇમામ ઉપર પૂરેપૂરો કંટ્રોલ હતો, કે ઇમામ કંઈ ના કરી શકે, કોઈ જાતની તબલીગ ના કરી શકે. પણ અઝીઝો, ઇમામને પોતાનું પૈગામ, પોતાનું કામ કરાવવાથી કોઈ અટકાવી નથી શકતું. ઇમામની મિસાલ તો એવા સૂરજની સમાન છે કે જેને ચમકવાથી દુનિયાના કોઈ પડદા નથી અટકાવી શકતા. ઇમામને કઈ રીતના
પોતાની આ જવાબદારીને નિભાવી છે. અર્થ કરું છું, ઇમામને કૈદી બનાવી દીધા, ઇમામને અસીર બનાવી દીધા, પણ ઇમામને બોલવાથી કોઈ અટકાવી ના શક્યું. ઇમામને તમે કૈદી બનાવીને બજારોમાં લઈ જઈ શકો છો, ઇમામ ક્યાં પણ ખુતબા આપશે. ઇમામને દરબારોમાં લઈ જાશો, ઇમામ ખુતબા આપીને પોતાના પૈગામને પહોંચાડશે. તમે જુઓ, એક બાદશાહ એક હાકીમના દરબારમાં, જ્યાં બાદશાહ તખ્ત ઉપર બેઠો છે, એક માણસને કૈદી અને અસીર બનાવીને લાવવામાં આવે, કોના દિલમાં ડર હોય, કોના દિલમાં ખૌફ હોય? હોવું તો ઈ જોઈએ ને, નોર્મલ તો ઈ છે જે કૈદી બનીને આવ્યું છે, ઈ ડરતો હોય, ઈ ધ્રુજતો હોય, પણ શામના દરબારમાં આપણને માહોલ કંઈક અલગ નજર પડે છે. પેલો તખ્ત ઉપર બેઠો બેઠો ડરી ગયો છે, જ્યારે આ કૈદી બનીને પણ મુતમઈન છે, કંઈક બોલવા માંગે છે, કંઈક અર્થ કરવા માંગે છે, પણ એમને બોલવાનો મોકો નથી આપવામાં આવતો. મૌલા કહે છે, શું રજા છે આ લાકડીઓ ઉપર ચડીને હું કંઈક બયાન કરું? ઇમામ એને મિંબરનું નામ પણ નથી આપતા. મૌલા બતાવવામાં આવે છે, જે મિંબર ઉપરથી અહેલે બેતની વાતો ના થાય, એ મિંબર કહેરાવાને લાયક નથી, તો લાકડીઓ છે. ઇમામ કહે છે, મને રજા છે, હું લાકડીઓ ઉપર જઈને કંઈક બયાન કરું. પેલો કહે છે, નહીં, યઝીદ રજા નથી આપતો. ઈ સમજે છે, ઈ જાણે છે, આ તો ફસાહતો બલાગતને વારસામાં મેળવનાર છે. એની જબાન જ્યારે ખુલશે તો હક જાહેર થશે ને બાતિલ ઝલીલ થશે. એની જબાન જ્યારે ખુલશે તો આલે મોહમ્મદની ફઝીલત થશે, બની ઉમૈયા ઝલીલ અને રુસવા થશે. હું એને કેમ ઉપર ચડવા દઉં ને બોલવા દઉં? આજુબાજુના લોકો બોલી ઉઠ્યા, હે યઝીદ, તું તો તખ્ત પર બેઠો છો, તું હુકુમતનો હાકિમ છો, આ તો કૈદી છે, આ અસીર છે, એને બોલવા તો દે, ઈ તને શું નુકસાન પહોંચાડી શકે? યઝીદ મજબૂર થાય છે, ઇમામ આવે છે, બોલવાનું શરૂ કરે છે. બસ ઇમામનો શામના દરબારમાં ઈ તારીખી ખુતબો આપે વારંવાર સાંભળ્યો હશે. અનબનુ ઝમઝમ વસ્તફા, અનબનુ મક્કત વલ મિના, હું તો ઝમઝમનો ફરઝંદ છું, હું મિનાનો દીકરો છું, હું મક્કા અને મદીનાનો વારસદાર છું. મને ઓળખતા હોય તે ઓળખી લે, જે નથી ઓળખતા ઈ પણ જાણી લે. મારા જદ રસૂલે ખુદા છે, મારા દાદા અલીએ મુર્તઝા છે, મારી જદ્દા ફાતિમા ઝહરા છે, હું એનો દીકરો છું જે શહીદે મઝલૂમે કરબલા છે. એક પછી એક વાતો બયાન કરતા ગયા. યઝીદ ગભરાતો ગયો, પરેશાન થઈ ગયો. મક્કા શામના દરબારનો હાલ માહોલ એવો હતો, એવું લાગતું હતું હમણાં ઇન્કિલાબ આવી જશે, હમણાં યઝીદનો તખ્તો ઉલટી જશે. બસ યઝીદ શું હુકમ આપે છે? પોતાના સરકારી મુઅઝ્ઝિનને કહે છે, જા જા જલ્દી અઝાન ચાલુ કર. અઝાન ચાલુ કરે છે. ઇમામ અઝાનના એહતરામમાં પોતાની વાતને અટકાવી દે છે. અઝાનનું બુલંદ થાવું આ વાતની નિશાની છે કે યઝીદ હાયરો છે ને હુસૈન જીતા છે. बेसबब इम्तिहान देने लगे, बेसबब इम्तिहान देने लगे, खुद ही उल्टा बयान देने लगे. तेरे खुतबों के खौफ से सज्जाद बेनमाजी अजान देने लगे, बेनमाजी अजान देने लगे. क्या वो झूठे शिकस्त मान गए, क्यों सच्चा बयान देने लगे? जो नमाजों को मिटाने निकले थे अचानक वो अजान देने लगे. કોની જીત થઈ છે, કોની હાર થઈ છે, એ આપણને શામના દરબારમાં નજરે પડે છે. ઇમામને જો રજા ના હતી, ઇમામ હદીસ બયાન કરે, ખુતબા બયાન કરે. ઇમામે એક નવો તરીકો અપનાવ્યો. મદીનાની અંદર હર રોજ ઇમામ ઘરેથી નીકળતા, મસ્જિદે નબવીમાં જતા, રસૂલની કબ્રની બાજુમાં બેસીને બુલંદ બુલંદ અવાજથી દુઆઓ કરતા, ખુદાની બારગાહમાં મુનાજાત કરતા. ઇમામની દુઆઓનો મજમુઓ આજ પણ આપણા હાથમાં મોજૂદ છે. સહીફે
सज्जादिया, सहीफे कामिला। इमाम जो खुतबो નથી આપી શકતા, जो हदीस बयान નથી કરી શકતા, जो પોતાનો पैगाम નથી પહોંચાડી શકતા, સવાલોનો જવાબ નથી આપી શકતા, ઇમામે ઈ બધું દુઆની ભાષામાં બયાન કરીને ચાહવા વાળાઓ સુધી पैगाम પહોંચાડી દીધો। સહીફે સજ્જાદિયા કોઈ મામૂલી કિતાબ નથી। અફસોસની વાત છે કે એનાથી મોટા ભાગના ઇમામના ચાહવા વાળાઓ ગાફિલ છે। આલમ ઇસ્લામની સૌથી પહેલી કિતાબ ખુદાની કિતાબ કુરાન મજીદ, ત્યારબાદ નહજુલ બલાગા, ત્રીજા નંબરે આવે છે સહીફે સજ્જાદિયા। દરેક શિયાના ઘરમાં, દરેક ઇમામના ચાહવા વાળાના ઘરમાં આ કિતાબ હોવી જોઈએ, હોય તો પડવી જોઈએ, પડો છો તો વારંવાર પડવી જોઈએ। આ કિતાબની અંદર ઇમામે કેવી કેવી વાતોને બયાન કરી છે, તમે અંદાજો લગાડી શકો છો। ઇમામ કેવી કેવી દુઆઓ કરે છે, પોતાના પાડોશીના હકમાં દુઆ કરે છે, પોતાના સગાવાલાઓના હકમાં દુઆ કરે છે, જ્યારે મુશ્કેલ આવી જાય ત્યારે દુઆ કરે છે, બીમાર પડે છે ત્યારે દુઆ કરે છે, પોતાના વાલિदैन હકમાં દુઆ કરે છે, પોતાની ઔલાદના હકમાં દુઆ કરે છે। એક વાત કરી છે, જો ઇમામે દુઆઓ ના કરી હોત ને તો આપણને અલ્લાહની સાથે ગુફ્તગુનો તરીકો પણ ના આવડતો હોત। façon de parler avec Dieu આપણને ઇમામે શીખવાડ્યું છે। ખુદાની બારગાહમાં કઈ રીતના વાત કરાય, કઈ રીતના માંગણી કરાય, એ ઇમામે સબક આપ્યો છે। બસ છેલ્લી વાત બયાન કરીને મારી વાતને પૂરી કરું। ઘણી વખત મા-બાપ મૌલાના પાસે આવીને શિકાયત કરે, મૌલાના દીકરો કયામાં નથી, દીકરો વાત નથી માનતો, અમારું નથી સાંભળતો, અમારું માન નથી રાખતો। સામે થાય છે કે નહીં, ઘણા વાલિदैन આવી શિકાયત હોય અને એ પણ વાત ખબર છે કે મૌલાના તાવીજ નથી બનાવતા, એટલે કે મૌલાના કંઈક દુઆ કરો અથવા કંઈક દુઆ તાલીમ આપો। ચોથા ઇમામની સહીફે સજ્જાદિયાની અંદર 25મા નંબરની દુઆને ક્યારેક વાંચીએ, જોઈએ, ક્યારેક પઢીએ, ઇમામ કેવી રીતના પોતાની ઔલાદના હકમાં દુઆ કરે છે। बेशक मौलाना दुआ करसे, અમે તમારી ઔલાદના હકમાં દુઆ કરશું, પણ એક વાત બતાવો, ઔલાદના હકમાં મા-બાપની દુઆ જલ્દી કબૂલ થાશે કે મૌલાનાની દુઆ જલ્દી કબૂલ થાશે? હદીસમાં શું બયાન થયું છે? જેવી રીતના મા-બાપની બદદુઆ જલ્દી કબૂલ થાય છે, મા-બાપની દુઆ પણ જલ્દી કબૂલ થાય છે। औलादना हकમાં કેમ દુઆ કરવી, એની કેમ તરબિયત કરવી, ચોથા ઇમામની દુઆઓમાં જોઈએ। ઘણી વખત મિંબર ઉપરથી મજલિસો પઢવામાં આવે છે, અશરાઓ પઢવામાં આવે છે તરબિયતે ઔલાદ ઉપર। એક આલિમેદીને ઘણી સારી વાત કીધી કે તરબિયતે ઔલાદ ઉપર ઘણું બધું પઢી લીધા, હવે તરબિયતે વાલિदैन ઉપર દુઆ અશરા પઢવાની જરૂર છે, મજલિસો કરવાની જરૂર છે। અને હકીકત છે, તમે જો આપણા ચોથા ઇમામ કેવી રીતના દુઆ કરે છે ઔલાદના હકમાં। ખુદાયા મારી ઔલાદને બાકી રાખ, ખુદાયા મારી ઔલાદની ઇસ્લાહ કર, એની ઉંમરમાં વધારો કર, ખુદાયા એની આ ચોથા ઇમામના જુમલા છે। કેવી રીતના ઔલાદના હકમાં માંગણી કરીએ, ખુદાયા મારી ઔલાદનું રિઝ્ક મારા સુધી પહોંચાડ, એમના ઝરિયાથી મારા ઝિક્રને બાકી કર, એના ઝરિયાથી મારું નામ રોશન કર, ખુદાયા એમના ઝરિયાથી મારી તાકાતમાં વધારો કર, મારી ઔલાદને મારા માટે શોભીતી બનાવ, મારી ઔલાદને મારા મુહિબ અને ચાહવા વાળા બનાવ, ખુદાયા મારી ઔલાદને તારા ઇતાઅત ગુઝાર બનાવ, ખુદાયા એના દીનની ઇસ્લાહ કર, એના અખલાકની ઇસ્લાહ કર, ખુદાયા એને તારા ચાહવા વાળા, તારા ઇતાઅત ગુઝાર બનાવ, અને એ ખુદા એની તરબિયત કરવામાં તું મારી મદદ કર, એને અદબ કરવામાં, એની સાથે નેકી કરવામાં તું મારી મદદ કર। ભલામણ કરું છું દરેક સાહેબે ઔલાદને સહીફે કામિલાની 25મી દુઆને ખાલી વાંચીએ,
મુતાલિઓ કરીએ અને પોતાની ઔલાદમાં ના હકમાં દુઆ કરીએ, ઇન્શાઅલ્લાહ ખુદા જરૂર કબૂલ કરશે. અંતમાં દુઆ ગુજારી પરવરદિગારા ચોથા ઇમામના વસીલાથી માહે શાબાનની આ ખુશહાલીઓની બરકતથી માબૂદ અમારા બધાની ઔલાદને નેક બનાવ. કૌમના જવાનો નૌજવાનોને નેક તૌફીક અતા કર. ખુદાયા તેમને દરેક બુરાઈઓથી મહેફૂઝ રાખ. અમારા ગુનાહને કબીરા સગીરાને માફ કર. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ. ખુદાયા દરેક મોમિનીન મોમિનાત જો બીમાર છે, બીમારે કરબલાના વાસ્તાથી એમને શફા અને તંદુરસ્તી નસીબ કર. ખુદાયા દુનિયામાં ઇમામની ઝિયારત, આખિરતમાં એમની શફાત નસીબ કર. ખુદાયા દરેક મોમિનીન મોમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમાવ. ખુદાયા જે જવાનો નૌજવાનો બાપની એક્ઝામ પસાર કરવાના છે તેઓને કામયાબી અતા કર. ઝમાનાના ઇમામના ઝુહુરમાં જલ્દી કરી અમારો શુમાર એમના સાથીઓમાં કર. ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનૂ સલ્લુ અલૈહિ વ સલ્લિમૂ તસ્લીમા.